રાજનો જય સદગુરુ નિરાત મહારાજનો જય વધારેલા હરિગુરુ સંતનો જય સદગુરુ મોહબ્બત રામ મહારાજનો જય। આજે પવિત્ર ભૂમિયા રાજકોટ મુકામ પૂરું ગામ અને પૂરા ગામના બધા ભક્તો મળી હર સાલ ભજન સત્સંગનો મહિમા રાખી સેવા અને દર્શનનો અને સત્સંગનો લાભ લે છે તો ઘણો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। આ ભજન સત્સંગની અંદર જાતે મારતો ભજન સત્સંગ જીવને બેની જરૂર છે, એક ભોજન અને બીજું ભજન। એના વગરનું બીજું કોઈ નોખો તો બધો બગાડ છે। પ્રાણને ભોજન જોવે અને જીવાત્માને ભજન જોવે। ભોજનથી આપણા શરીરની પુષ્ટિ થાય અને ભજનથી આત્માની ઓળખાણ થાય। જયંતીનો તો આપણા જીવનમાં ભજન આવે એ જ જીવનનો અર્થ છે, નહીં તો વ્યર્થ છે। ભોજન માટે તો હર કોઈ દુનિયા કોમ કરે છે, ભજન માટે કોઈ નહીં કરતું। ભજન માટે આપ જેવા જીવાત્માઓ જ ભજનમાં આવે છે અને ભજન વાપરે। આમાં ઘણા તો આ ભક્તોનો ભાયક જાગ્યા, આજ મારું વાયક જાગ્યું ને ભલે ઉજ્યો ભોણ। સદગુરુ આયા પરોમણા, આજ મારું વાયક જાગ્યું ને ભલે ઉગ્યો ભોણ। આજે આપણા જીવનની અંદરમાં ભજનમાં આ ગુરુ મહારાજની જાજમની અંદરમાં બેહવા મળ્યું। આપણને ભજન વાપરવા સત્સંગ વાપરવા મળ્યો। આખી દુનિયાની વાતો આપણે કાયમ વાપરો, સત્સંગ આપણે નહીં વાપરતા। અને આમાંય જુઓ, ઘણાય તમે જુઓ આટલો બધો આજે તમે જુઓ ભજન મંડપ વાળા મંડપ બોધે છે। આ ભક્તો આપણને આસન આલે, ગાદલો પાથરે, આ સંગીત વાળા આપણને મોજ કરાવે, છતાંય પણ અમુક જીવાત્માને આવું ગમતું નહીં હોતું। બોલો, કરનારા કરે છે। આજે આપણે પ્રસાદ પણ આલનારા આલે છે। પ્રસાદ આપણે જલારામ કરિયાણા પોથાવાળા એમના તરફથી બધો પ્રસાદ છે, એ હર સાલ આલે છે। ધર્મદાતા કહેવાય। ધન ધન તે કુળને વંદુ, જે કુળમાં હરિદાસા। મહાપુરુષોએ કુળને પણ ધન્યવાદ આલ્યા છે। બધાય કુળો મહાન છે, ચૌધરી હોય કે પછી બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય કે શૂદ્ર, બધા કુળો મહાન છે। પણ જે કુળની અંદરમાં
પ્રગટ થઈ કુળનું નોમ વધારે એવા ભક્તના સંતોએ ગુણગાન ગાયા છે. અને માતાજીને સુંદર વાત કરી છે કે જનેતા જણે તો 3 નર જણજે, ભક્ત દાતા કા સૂર, નહીં તો રહેજે ઓજણી મત ગુમાઈએ નૂર. સંતો તો આવી આશા રાખે છે જનેતાઓ પાસે, આપણી માતાઓ પાસે, પણ ઘણાને તો શું દારૂડિયા મેલે છે, લોહી પી જાય, શું કરવાનું? આવા જન્મે અહીંયા ધનવાદ કહેવાય. એક વારના અણદુબાને પણ તાળીઓથી વધાવો, જે આવા ધર્મદાતાઓનો રાયમલભાઈ, જયંતિભાઈ જેવા પુત્રનો જન્મ આવ્યો, જેમના હાથેથી થોડું છૂટે છે. આપણે તો બધું જેટલું કોઈ એટલું આવે એટલું બધું તિજોરી મેલ છે, બેંકમ મેલ, વાપરતા નહીં, ધર્મના કોમમાં વાપર નહીં. આજે આપણે ઘઉં વાવીએ એટલે એક દોણો વાવો એટલે ઊંબીમાં કેટલા દોણા થાય? ઉપેર 17 કે 50 કે 45. એક દોણાના કેટલા થાય? 45 દોણા. આ એકના અનેક ગુણ કરે છે. સદીઓથી તમે જુઓ, એકના અનેક કરે છે કોણ? આપણે આ માણસ આદમીએ અનાજ ખાય, રોટલા ખાય, બધું ખાય, ભેહે ખાય, ઘાસચારો ખાય, પણ એકમાં દૂધ પેદા થાય છે અને પાડાને પાડોય ખાય છે, આદમીએ ખાય છે, પણ માતાને દૂધ પ્રગટ થાય છે. અને પેલાને પાડન તમે જો ભાલ્યા સરવાજા ભારો લઈને ઘેર આયા, એવું જો તમે ભાડો ના, એ એકલા જ ખોય. તો આ કમાઈને શું કરે? એકલા ને એકલા ખોય, 2 જણા સુલે બેસીને મોય મોય. તો બોલો, ઓગણામાં એને ના બેસે, કોઈક ભાળી જાય કે એ બીજાને શું જમાડે? આવા ધર્મદાતાઓ છે, દાનેશ્વરી છે, એ આ ધર્મને આજે પણ ટકાઈ રહ્યા છે. આપણા અહીંના રાજસ્થાનના જ્યારે આપણો ધર્મ સંકટમાં હતો ત્યારે શેઠ ભામાશાહી ટકાયો છે. બધું ધર્મ, બધું ધન હતું, તિજોરીઓ બધી પ્રતાપને આપી દીધી કે જો ધનથી મારો સનાતન ધર્મ બચતો હોય નહીં, તો તારા માટે લે બધું ધન. સમજ્યા? આ સંતો, વીર પુરુષો, મહાપુરુષો, દાનવીર દાતાઓ ધર્મને ટકાઈ રાખે. આપણે તો એ એકના અનેક કરે, એના નોમે વાપરો તો કોઈ નહીં, પણ એના નોમનું ભજન હોય તો ભજનમાં બેસતાય નહીં આપણે તો. અને કદાચ શેણ સંબંધમાં આ રાજકોટના ભક્તો ભજન રાખે એટલે સંબંધમાં કે હગાવાલામાં આવ્યા હોય તો ઘડીવાર બેઠા ને એમાંય વળી ઢેકણો પૂંછડાની વાતો કરીને બીજાને ના ઓભળવા દે, એવું કરતા હોય. માટે આપણા જીવનની અંદરમાં પ્રથમ પહેલા ગુરુ હોવા જોઈએ. ગુરુ વગર આ ધર્મની કે સ્વરૂપની ખબર ના પડે, તમને વાપરવાની ખબર ના પડે, કેના પાસે વાપરવું. ઘણાના પાસે પૈસા હોય તો પાર્ટી રાખે, ડિસ્કો રાખે, દારૂડિયાને બોલાવે, હોમું હોય એ જાય. આજે તમે જુઓ, દરબારો, છત્રીઓ, વિવાહ આવે, લોકાચાર થાય, જન્મ થાય, હોળી આવે એટલે રાવણ રાખે. શું રાખતા? રાવણ રાખે. તે અફણ ગોળે અને બકરા મારીને ખોય. આવું બધું વાપરે એટલે આખા પાટીઓની પાટીઓ, રજવાડાના રજવાડામાં મજ્યા.
શામાં જ આ રાવણમાં જ ખોટું ધન વાપર્યું એટલે હોય એ લઈને જાય. તમે ભજન સત્સંગમાં સંતોની સેવામાં વાપરો તો ડબલ થાય. હમણાં મહાપુરુષે ના દષ્ટ ના લ્યું, ડબલ થાય. ડબલમાં અમારે આવું સંતો વાતો કરતા હતા કે વાપરો એટલે ડબલ થાય. એટલે એક ડોશીમાં એવું અભળી ગયો કે તારે હવે ડબલ થતું હોય તો 83 રૂપિયા મજૂરીના મળ્યા હતા. તે સંતો ભક્તો રાજકોટના ભક્તને બોલાયા ને ભજન રાખ્યા. બધા નરસિંહરામ ને બધા આયા, માલા સુરેશરામ ને મંત્રી અમારે નટુરામ સરપંચ ને બધા એને ગાવા માંડ્યા. ગાતા 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 12 વાગ્યા ને ડોશી અમને આમ તાકવા માંડ્યા. કોઈ ગોખલામ તાકે ને કોઈ ઘરમાં જઈ આવે ને અમને આમ તાકે કે ડબલ ચોણા થાય છે. કઈ બાજુ ડબલ થાય છે વાર? હાલ સરપંચ ને આ બધા ભક્તો ભજન ગાતા હતા કે ડોશીમાં ભજન તો વાપડો તો ખરા. કે વાપડું તો શું, પણ કે આ ડબલ ચોમણા થોડી જોવા જોઈએ. આખા પાછા આળિયામાં જોવે, ગોદડામાં જોઈ આવે, ઠોન ઠોન જોવે કે હોય ડબલ ચાર્જ હોય. એમ કરતા કરતા કોઈ શું નહીં ને ડોશી ને મારવાનું શું કે આવતા ભક્તો કોઈ ને ગુરુ મહારાજ જૂઠા હેડો હેડો લ્યા હોય થાકે હવે ગાજા ભક્ત ને ડોશી ને તો આ ફાળ પડી ભાઈ મોય ફાળ પડી અને એટલે બધી ફાળ પડી જ હોય છે. ડગલી વસૂટી ગઈ. ડગલી વસૂટે જ નાપીમાંથી. ડગલી વસૂટે એટલે શું થાય? જાડો થાય. ડગલી વસૂટે ડોગલમ ડોગલા સાલું. ડોશી તો ડોગલમ ડોગલા સાલું ને એમ કરતા કરતા મરડો છો. ઝાડામાં તો શું થયો? મરડો થયો. મરડો થયો એટલે હવે આવા ખરાબામાં બેસતા હું જે મરડામાં વાજ આવે કોઈ બાથરૂમ થાય ને બળી જાય ને તાકાત કરવી પડે. ડોશી ટાંકા કરતા કરતા એમ કરે છે, પડી જાય છે. આગળ ખરંડીઓ ઊભો હતો, જે જોર કરે ને ખરંડીઓ પકડી રાખે અને ટાંકા કરે ને જોર કરે. એમ કરતા કરતા 8-10 વખત જવાનું શું કે એટલે પેલો ખરંડીઓ ઢીલો થાય. જો દાઢી જોર કરે તાકાત કરે એટલે એમ કરતા તને જોર કર્યું આમ કહ્યું ખરંડીઓ ઉખડી ગયો. ઉખડી ગયો. જૂનું ખેડું હતું, ગોમ ડટાયેલું હતું. જોવે તો ચરુમાં જ નીકળ્યો કે હો મારવાલું વાહ ગુરુ મહારાજ હાસા હો. હે ગુરુ મહારાજ માફ કરજો. ગુરુ કદી જૂઠા હોય નહીં. સદગુરુ જેના સાચા, સાચી જેની વાસા. એ તો મુખથી જૂઠા ના ભણે. ગુરુ તો હાચા કહેવરો જગતમાં. વાહ ઘેર આયા તરત તો ગુરુને બોલાયા. ભાઈ ગુરુને બોલાય પેલા ચંજીરામ કાતરા વાળા અને રાજકોટ વાળા ભક્તો બધા જેમ ભજન કરવા મજા. ભજન કરે અરે ડોશીમાં કે ગો તમ તાર ગો દિમાગો બોલાવો. ડોશી તો માલ કે તે દાડે તો બેસતો નથી. અરે કેમ નથી બેસતી પણ ગો તમ તાર ગો કે મહારાજ હાસા છો, મહારાજ હાસા છો. ને ફેર ગુરુ મહારાજ તો એનો દાખલો કર્યો કે વાપરો વાપરો વાપરતો વધતો જાય. હરિનામનો પ્રસાદ લેવાને આવજો. આ જગતની અંદરમાં ધન જેને વાપર્યા છે એને કોઈને હજી ઉધર ખૂટ્યા નહીં. સમજ્યા? એટલે તમારે ડબલ થાય. એટલે ડોશી કીધું કે મહારાજ ડબલ નહીં, હવે ડબલ કહેવાનું બંધ કરો. કે ચમ ડોશીમાં થાય પરમાણ ડબલ છે. સંતોનું વાપર્યામાં વધે ડબલ થાય. કે એમ નહીં મારા ડબલ ની કેટલાય ઘણું થાય છે એમ કહો. મહારાજ કે તમને શું ખબર કે અરે આખો શરૂ છે. આ 83 રૂપિયા વાપર્યા હતા ને આટલું થાય છે કે જોજો આ મારું માટે. આજે તમે જો જેને રોહિદાસે 1% વાપર્યો પણ હજી ટચી રહ્યો છે. આજે આપણા ધર્મ દાનવીર દાતાઓ તમે ભજન કરો, આલવા વાળા તમારા ગણાય છે. આજે તમે જો અમારા અહીંયા રાયમલજી વગેરે આલવા વાળા અમારા અહીંયા હમણાં ગોડારોમાં ઊભા થયા હતા ને એના અમારા મધુબા તો વળી આખો બગીચો લઈને આવ્યા હતા અહીંયા અડાલજથી. તાળીઓથી વધાવો બાને. ડાયારામ મહારાજના ઘરેથી ડાયારામ તો હવે ગજ ગજ કૂદતા હોય તમે ભજન રાખો એટલે. સમજ્યા? માટે
આજનો યુગ સંતો વધારે વધાર્યા છે. પરમાત્મા ગુરુ મહારાજ આપ સર્વે પૂરા ગામને બહુ ખુશ રાખે, સુખી રાખે, અને અમારે રાયમલજીને પણ ગુરુ મહારાજ વર્ષે વર્ષે દિન પ્રગતિ કરે. અને આપ સર્વે સંતો ભક્તોને નોમ હું નહીં લેતો, બધાને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ. તાળીથી વધાવો બાપુને. ટૂંકમાં